શું ખરેખર હવે ભારતીય જનતા પાર્ટીનો દશકો પૂરો થઈ ગયો છે? શું ખરેખર ભારતીય જનતા પાર્ટીની હવે પડતી આવી છે? આવું શા માટે કહેવું પડી રહ્યું છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીથી હવે રામ પણ નારાજ છે અને ભગવાન શંકર પણ નારાજ છે. આ શબ્દો છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડનાર જ્ઞાનીબેન ઠાકોરના. ભાજપને અયોધ્યા અને બદ્રીનાથમાં હાર મળતા જ્ઞાનીબેન ઠાકોરે ભાજપનો હવે દસકો પૂરો થઈ ગયો છે કહેતા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા વધુમાં શું કહ્યું તે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીનો હવે જે એક દશકો હતો એ દશકો પૂરો થઈ ગયો. રામનું નામ લઈને નીકળ્યા હતા એ અયોધ્યા તો ન જીત્યા, પણ અયોધ્યામાં 100 કિલોમીટરમાં જેટલો એરિયા આવતો હતો ને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી નથી. હમણાં બદ્રીનાથ એનું પરિણામ આવ્યું તો પણ એમાં હાર્યા. એટલે હવે રામે એમનાથી નારાજ છે, ભગવાન શંકર પણ નારાજ છે. અને જ્યારે વિકાસના નામે રાજનીતિને બદલે એક ધર્મના નામે રાજનીતિ થતી હોય ત્યારે કુદરત પણ જોતી હોય છે. એટલે હવે જે કઈ શરૂઆતો થઈ છે એ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે અને આવનાર સમયમાં આ બધું જે છે એ એક સારા મનોબળ સાથે આપ સૌ ટકાઈ રાખો, હિંમત રાખજો, કોઈનાથી ડરતા નહીં. અને હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસો અન્યાય સામે લડે એને ભગવાન પણ મદદ કરે છે. અને જ્યાં જ્યાં તમને બધાને પણ વિનંતી છે કે આપણા ભેગા રહ્યા હોય ને એને કોઈ અન્યાય કરે તો અન્યાય સામે લડવામાં ક્યાંય પણ પીછેહટ ન કરતા, જે નાના કાર્યકરનું રક્ષણ કરવાનું હોય એ રક્ષણમાં પણ ક્યાંય પીછેહટ ન કરતા, અને ક્યાંક જરૂર પડે તો જેમાં ખેડૂતોની વાત હતી ને અમારા સુધી ધ્યાન દોર્યું એમ નાના મોટું કોઈ અમારા લાયક હોય તો અડધી રાતે ફોન કરજો. આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો અમે એક પણ ટકો ક્યાંય પીછેહટ નહીં કરીએ એની પણ આપ સૌને હું જાહેરમાં આપ સૌને ખાતરી આપું છું. ફરી આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગરમી છે, વરસાદના વધામણા પણ પહેલા પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો અને ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ, મા અંબાજીને પ્રાર્થના કરીએ કે ખૂબ સારો વરસાદ આ વિસ્તારમાં થાય, ખેડૂતોની ખેતી અને જે કંઈ એમની કંઈ ભગવાન જે આશા અપેક્ષાઓ છે એ તમામ આશા અપેક્ષાઓ પૂરી કરે. ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો 26માંથી 26નો અહંકાર તોડનાર જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બનતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીનો ઉધડો લેવાનું શરૂ કરી દીધું છે. બનાસકાંઠાની લોકસભાની સીટ જીત્યાની સાથે જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ગુજરાતમાં જીતની ઘણી આશાઓ જાગી ગઈ છે. તો હવે કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે, ત્યારે બનાસની સિંહણ ભાજપનો બરાબરનો ઉધડો લીધો. ત્યારે ભાજપને જ્યાં જીતની ઘણી આશાઓ હતી તેવી સીટ અયોધ્યા અને બદ્રીનાથ, જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો કરતી હતી, તે લોકસભાની બંને સીટ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ગુમાવી. ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે રામના નામે વોટ માંગવાવાળાઓ, તમે વિકાસ તરફ પણ પોતાનું ધ્યાન દોરો. અને જ્ઞાનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો ત્યારે બરાબરનો ઉધડો લીધો. તો સાંસદ બનતાની સાથે જ જ્ઞાનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારો પણ ઉઘાડા પાડવાનું કામ કર્યું. જે કામો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા તે પણ જ્ઞાનીબેન ઠાકોર ગણાવી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જ્ઞાનીબેન ઠાકોરે પોતાની બાયો ચઢાવી લીધી છે. તો જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન વિશે તમારું શું માનવું છે? શું ખરેખર ભારતીય જનતા પાર્ટી વિશે જે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે હવે દશકો પૂરો થઈ ગયો છે તેના વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.